પાર્થને કહો ચડાવે બાણ, હવે તો યુદ્ધ એ જ કલ્યાણ. છેલ્લા 2 દિવસથી આ પંક્તિ તમને સાંભળવા મળી હશે. આમ તો સાંભળેલી જ હોય, પણ 2 દિવસથી વધારે સાંભળવા મળી હશે. કેમ સાંભળવા મળી હશે? તો આપણે બધા અલગ અલગ ગ્રુપમાં જોડાયેલા જ હોઈએ છીએ. તો વિદ્યા સહાયક ભરતી અને શિક્ષણ સહાયક ભરતી બંને હાલ પ્રોસેસ તો ચાલુ થઈ ગઈ છે, પણ ક્યાંક ને ક્યાંક થોડી ઘણી ધીમી પ્રક્રિયા થઈ ગઈ છે. અને એ ધીમી પ્રક્રિયાને ફરીથી ઝડપી બનાવવા માટે ગુજરાત શિક્ષિત યુવા સમિતિ એટલે કે GYC દ્વારા એક એલાન જાહેર કરવામાં આવ્યું છે કે જો તારીખ 10/1/2025 સુધી વિદ્યા સહાયકનું પ્રોવિઝનલ મેરિટ અને શિક્ષણ સહાયકનું PML1 જાહેર નહીં થાય તો આગામી સમયમાં ભૂતકાળમાં જેવા દેખાવો કરવામાં આવ્યા હતા ગાંધીનગર એવા જ દેખાવો કરવામાં આવશે. આગળ વાત કરીએ તો ઘણા બધા મિત્રો રાહ જોઈને બેસી રહ્યા છે કે ભાઈ PML ક્યારે આવશે, ક્યારે આવશે. માહિતી મેળવવાનો ખૂબ પ્રયત્ન કર્યો હતો, જે આપણા જોડે એક સોર્સ છે ટેકનિકલ ટીમમાંથી. તો અત્યારે હાલમાં માહિતી તો એવી મળેલી જ છે કે ભાઈ તમારું PML તૈયાર છે, પણ ઉપરથી જેવો ઓર્ડર આવે એ પ્રમાણે જાહેર કરવાની વાત છે. એટલા માટે કે જે ક્રમિક ભરતી કરવાની છે 9 થી 12ની એ પહેલાં લેવાની છે. હાલમાં જૂના શિક્ષકોની કામગીરી જે છે એની વાંધા અરજી મંગાવવાની એ પૂરી થઈ ગઈ છે. તો હવે ટૂંક સમયમાં એમની પ્રક્રિયા આગળ થશે. જાન્યુઆરીના લાસ્ટમાં કદાચ 11-12ની પ્રોસેસ થાય. તો હાલમાં એવું કહેવા માગે છે કે ભાઈ તમારું વિદ્યા સહાયકનું PML જો આપી દઈએ તો વળી પાછા ફાઇનલ લિસ્ટ ને જિલ્લા પસંદગી આ બધી માગણીઓ વધતી જાય. એટલા માટે હાલ PML જાહેર પણ કરી દેશે તો એમાં કંઈ થવાનું નથી. એટલા માટે એવું કહે છે કે ભાઈ જાન્યુઆરી મહિનામાં એન્ડ સુધીમાં તમને મળી જશે. આવા સમાચાર છે. કોઈની જોડે ફિક્સ કોઈ માહિતી છે નહીં, પણ ટેકનિકલ સોર્સમાંથી આવા સમાચાર મળેલા છે. તૈયાર થઈ ગયું છે, ચોક્કસ છે કે તૈયાર થયેલું જ છે PML. બરાબર. બીજી અપડેટની વાત કરીએ, હાલ 9 થી 12ના PML1ની વાત કરી તો એ જાન્યુઆરી એન્ડ સુધીમાં ત્યારે આવશે જ્યારે જૂના શિક્ષકોનું પૂરું થશે. એટલે એ પ્રોસેસ હાલમાં ચાલુ જ છે. બીજી મહત્ત્વની અપડેટની વાત કરીએ કે ગઈકાલે સંતરામપુર ખાતે જે શિક્ષણ મંત્રીનો એરિયા છે ત્યાં એમના મુલાકાતીઓને મળતા હોય છે. તો ઘણા એક ઉમેદવારોનું એક ગ્રુપ હતું, એમને મળ્યું હતું. તો એમની રજૂઆત શું હતી કે ભાઈ TET1 વિદ્યા સહાયક ભરતીમાં જગ્યા વધારા બાબતે એમને રજૂઆત કરી હતી. તો સંતરામપુરમાં આ જે રજૂઆત થઈ એમાં શિક્ષણ મંત્રીનો એવો પ્રતિભાવ હતો કે ભાઈ તમે જે માગણી કરો છો 10,000ની એટલી બધી તો શક્ય નથી, પણ જેટલી મેક્સિમમ થાય એટલો અમે પ્રયત્ન કરીશું અને તમારી માગણીને ધ્યાનમાં રાખી છે અને એના ઉપર કામ થઈ રહ્યું છે. તો આથી 1 થી 5ની જગ્યા વધારવા માટેની અપડેટ. પણ આટલાથી હજુ ઉમેદવારો આ અટકતા નથી અને ધોરણ 1 થી 5ના વિદ્યા સહાયક ઉમેદવારો આગામી હજુ 9/1/2025ના રોજ ગાંધીનગરમાં જઈ અને હજુ ફરીથી રજૂઆત કરવા માટે જવાના છે. જ્યાં સુધી ઓફિશિયલ રજૂઆતનો જ્યારે ઓફિશિયલ જવાબ નહીં મળે કે ઓફિશિયલ જ્યાં સુધી જગ્યા વધારો જાહેર નહીં થાય ત્યાં સુધી ઉમેદવારો લડી લેવાના મૂડમાં છે. તો એ કદાચ વધારો એ થઈ શકે છે. સાથે સાથે 6 થી 8માં પણ ઘણા મિત્રોની કોમેન્ટને એવું બધું આવતું હોય છે કે 6 થી 8માં જગ્યા વધારો થાય તો સારું. એમાં પણ ઘણા બધા લોકો છે 2011થી ગણવામાં આવે છે. તો એમાં બરાબર છે. તો એ પણ જે પણ મિત્રો 1 થી 5નો પ્રયત્ન કરી રહ્યા છે, જે પણ મિત્રો 6 થી 8માં વધારો માગતા હોય એ પણ મિત્રોએ કોમેન્ટ કરવાથી કે એવી રીતે કોઈ જગ્યા વધારો નહીં મળી જાય, આવી રીતે રૂબરૂમાં તમારે મળવા જવું પડશે જે તે વિષયનું કે તમારો જે કંઈ પણ પ્રશ્ન હોય તો એનું કદાચ બની શકે છે. અત્યાર સુધી જગ્યા વધારવા માટે 9 થી 12ની રજૂઆતો ગઈ છે, 1 થી 5ની ગઈ છે, પણ 6 થી 8ની બહુ ઓછી થઈ છે. બરાબર. તો જેને એના માટે પણ જવું હોય તો લોકો જઈ શકે છે. શિક્ષણ મંત્રીને મંગળવારે ત્યાં સચિવાલયમાં પણ મળી શકે છે. તો હજુ આગામી સમયમાં આપણે થોડીક રાહ જોવી પડશે વિદ્યા સહાયક PMLની, બરાબર, પ્રોવિઝનલ મેરિટ લિસ્ટની. હાલમાં બીજી કોઈ અપડેટ એમાં મળતી નથી કે બરાબર. અને જેવું પણ PML આવવાનું હશે, કોઈ અપડેટ હશે તો આપણે ગ્રુપમાં કે આપણો જે વોટ્સઅપ ગ્રુપ છે એની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં કોમેન્ટમાં પિન કરી દઈશું. જે કોઈ મિત્રો હજુ જોડાવાનું બાકી હોય જોડાઈ જજો. ત્યાં આપણે પડેપડની અપડેટ આપતા રહીશું. અને આજે ભરતી પ્રક્રિયા રહી એને ઝડપી બનાવવા માટે આપણા એક ધારાસભ્ય છે કચ્છ જિલ્લાના પ્રદ્યુમ્નસિંહ જાડેજા, એમને પણ શિક્ષણ મંત્રીને રજૂઆત કરી છે. તો આશા રાખીએ કે ઝડપથી ભરતી પ્રક્રિયા થઈ જાય અને આ GYC સમિતિને ફરીથી પાછું રોડ ઉપર ઉતરવું ના પડે. કેમ કે જ્યારે આંદોલન થાય છે ત્યારે આ સરકાર સાંભળે છે. એટલે લાગે છે કે ફરીથી એકવાર પાછું જવું પડશે બધાએ. તો રાત 10 તારીખ સુધી બધા રાહ
જોઈએ છીએ. નહીં તો પાછું જીવાયસી સમિતિ દ્વારા જે પણ કહેવામાં આવે એ પ્રમાણે આપણે બધાએ એમાં પાર્ટિસિપેટ કરવાનું છે. બરાબર છે. ત્યાં સુધી તમે જે પણ કંઈ તમારી રજૂઆત હોય એ તમે વ્યક્તિગત રીતે કેવી રીતે ત્યાં જાહેર કરી શકો છો. ત્યાં સુધી આપણી ચેનલ જોતા રહેજો. એજ્યુકેશન વિથ જિગ્નેશ સાથે જોડાયેલો. સબસ્ક્રાઈબ ના કરેલી હોય તો કરી દેજો. વિડીયોને લાઇક જરૂરથી કરજો જેથી મોટિવેશન મળતું રહે. થેન્ક યુ.